આપણી વડી એકદમ સરસ ફૂલી થઈ ગઈ, હાઈ ક્લાસ. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મમરાની વડી બનાવીશું. તો મમરાની વડી બનાવવા માટે આપણે આ મમરા લીધા છે, 2 કપ લીધા છે. આપણે જે કોઈ વાટકીનું સેટ લઈ લેવાનું. મેં 2 કપ લીધા છે. અને આ ભાખરીનો લોટ લીધો છે, કરકરો આવે એ 4 ચમચી. અને 4 ચમચી આપણે આ લોટ ઝીણો લીધો, રોટલી વણવાનો આવે એ. અડધી ચમચી આપણે તલ લીધા છે, અડધી ચમચી હળદર લીધીશ, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, 1 ચમચી ચટણી લીધીશ, થોડીક આપણે હિંગ લીધીશ, અને થોડોક ગરમ મસાલો લીધો છે, અને આદુ લસણની પેસ્ટ બનાવી લીધીશ, થોડાક ધાણા લીધાશ, અને આપણે આ 1 મરચુંને ક્રશ કરી લીધું, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું, અને 1 ચમચી આપણે ખાંડ લીધીશ, અને પાણી લીધું છે આપણે મમરા પલાળવા માટે, અને તેલ લીધું છે વડી તળવા માટે. તો પહેલાં આપણે મમરાને ધોઈ લઈશું સારાથી. તો આ મમરાને આપણે સરસથી ધોઈ નાખવાના, અને 2 મિનિટ આપણે પલાળવા દઈશું એને. તો આપણે મમરા સરસ પલળી ગયા છે, તો એને આ રીતે આપણે કાઢી લેવું. આમાં કાઢી લેવું, નિતારતા જાઉં, કાઢતા જાઉં આ રીતે, એટલે પાણી બધું આપણે નીકળી જાય. અને સોરી, આ જે દહીં મારું એક બાજુ પડ્યું રહ્યું હતું, સાઈડમાં પડ્યું રહ્યું, તો આ રીતે આપણે મમરાને સરસ ધોઈ અને કાઢી લેવાના. તો આપણે આ દહીં સાઈડમાં પડ્યું રહ્યું હતું, સોરી. તો હવે આ દહીં આપણે આમાં નાખીશું. 2 ચમચી જેટલું આપણે ઘરનું દહીં છે, આ મોટી 2-3 ચમચી નાખ્યું છે આપણે. એને આપણે મિક્સ કરી લેવું. તો હવે આપણે આ બધું મસાલા નાખી દેવું. જો આ આપણે ભડકું આવે એ લીધું છે, તો એ નાખી દેવું. અને આ આપણે લોટ આવે રોટલીનો એ લીધો, એ થોડુંક નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અને આ હળદર નાખી દેવું. આ તલ નાખી દઈશું, આ ધાણા જીરું નાખી દેવું, ને આ ચટણી નાખી દેવું. તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાની. અને આ હિંગ નાખી દેવું. ને આ ગરમ મસાલો નાખશું. આદુ લસણની પેસ્ટ બનાવી છે એ નાખી દેવું, ક્રશ કરેલું. અને આ આપણે મરચાં આ રીતે ક્રશ કરી લીધા છે એ નાખી દેવું. અને આપણે ધાણા થોડાક નાખી દેવું. તો નાખી દીધું. તો હવે બધું મિક્સ કરી લેવું. જો આપણે પાણીની જરૂર પડે તો નાખવાનું, નકર દહીંમાં થઈ જાય, અને આપણે હાથે અહીંયા કરી નાખીશું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવું.
તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું. આપણે 1 ચમચી ખાંડ નાખવાની અને હવે આપણે બધું મિક્સ કરી લેવું. તો આ રીતે આપણે લોટને કરી લીધો છે, મમરા વડીનો બાંધી લીધો. તો હવે આપણે આને 2 મિનિટ પૂરતો રહેવા દઈશું, ઢાંકીને રાખી દઈશું. તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણો લોટ સરસ થઈ ગયો છે, આપણે મમરાનો બાંધ્યો એ. તો હવે ગેસ ચાલુ કરીશું અને આપણે આ તેલ ગરમ મેલી દેવું. જરીક તેલવાળો હાથ કરી અને આપણે આ લોટને મિક્સ કરી લેવું. અને જેવડે આપણે વડા બનાવવા હોય એ પ્રમાણે આપણે વડી બનાવવી હોય એ પ્રમાણે આપણે આમ બનાવી લેવાની. અને ઉપર આપણે આ તલ નાખીશું આ રીતે આમ. ઉપર જરીક આપણે પાણીવાળું આમ કરી દેવાનું, એટલે તલ બધાય આપણે બેસી જાય ને એકદમ સરસ આ રીતના આપણે બની જાય. તો આ રીતના આપણે બધાય બનાવી લઈશું. તો હવે આપણે આ બધા એટલા થઈ ગયા છે, આપણે બધી વડી થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર. તો હવે આપણે જોઈ તેલ ગરમ થઈ ગયું છે. એકાદી આપણે નાખી જોઈએ. આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં આવે એ પ્રમાણે આપણે નાખવાની અંદર 2, 3, 4 જે આપણે આવે એ રીતે આપણે આમાં નાખી દેવાનું. તળવા માટે તો આપણે ધીરે ધીરે આને તળવાના છે, ધીમે ગેસે. પછી ધીરે ધીરે આપણે આને આમ ફેરવી લેવાની. એકદમ સરસ આમ આ ધીરે ધીરે આવી રીતે આમ ગોલ્ડન બ્રાઉન જેવી થાય એવી આપણે તળવાની છે. તો આ રીતે આપણે બધી તળી લઈશું. આ રીતના આપણે તળી લેવાના અને કાઢી લેવાના આપણે. આ રીતે આપણે બધાય તળી લઈશું. તો હવે આપણે બધાય તળી લીધા. તો હવે આપણે કાઢી લેવું. એકદમ સરસ ફૂલાઈને સરસ થયા છે, બધાય ફૂલાણા છે, પૂરીઓની જેમ થયા છે. આપણી વડી એકદમ સરસ ફૂલી થઈ ગઈ, હાઈ ક્લાસ. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ સરસ આપણે વડી બની ગઈ છે, મસ્ત બની ગઈ. અને આ આપણે લાલ મરચાંની અને ચટણી બનાવી છે. તો એકદમ સરસ આપણી વડી બની ગઈ છે, તમે જોઈ શકો છો. ફૂલાઈને સરસ થઈ ગઈ છે, હાઈ ક્લાસ. જો ગરમે ગરમ એકદમ સરસ બની ગઈ છે આપણી વડી. તો આવી રીતે છોકરાઓને બહુ ભાવે. તો તૈયાર છે આપણી વડી, મમરાની વડી. તૈયાર છે આપણી મમરાની વડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી મમરાની વડી.